હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. જો મિત્રો તમને લોકોને ડાયાબિટીસ છે કે પછી તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે કે પછી તમે લોકો પ્રી ડાયાબિટીક છો, તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે. જી હા મિત્રો, આ વિડીયો જોયા પછી તમારી ડાયાબિટીસ મટી ન શકે તો પછી એના બે જ કારણો હોઈ શકે છે. કાં તો તમને મારી વાત પર વિશ્વાસ ન આવે, અને બીજું, અહીં હું આ જે વિડીયોમાં જણાવવાનો છું તે નિયમો અને ખાણીપીણીનું તમે ચોક્કસપણે પાલન ન કરી શકો. જી હા મિત્રો, ઘણા લોકોનું એવું માનવું છે કે ડાયાબિટીસ છે તે મટી નથી શકતી, માત્ર તેને નિયંત્રણ કરી શકાય છે. પણ મિત્રો, તમને જણાવી દઉં કે આ થોડી ભૂલ ભરેલી વાત છે. કારણ કે ડાયાબિટીસ એ ખરેખરમાં તો કોઈ બીમારી નથી, પરંતુ ખોટી ખાણીપીણી અને ખોટી રહેણીકરણીના કારણે ઉદ્ભવતી એક પ્રકારની સમસ્યા છે, જેને આપણે લોકો ખાણીપીણી અને રહેણીકરણીમાં સુધારો કરી અને સંપૂર્ણપણે આપણા શરીરમાંથી દૂર કરી શકીએ છીએ. મિત્રો, આ વાત પર જ આખો વિડીયો અહીં બનાવેલો છે, અને આ વિડીયોનો મુખ્ય હેતુ જ એ છે કે ડાયાબિટીસને સંપૂર્ણ રીતે આપણા શરીરમાંથી ખતમ કરી દેવાની. જી હા મિત્રો, અહીં જે ઉપાયો નિયમો સૂચવવાનો છું તેનું સંપૂર્ણપણે ચોક્કસથી પાલન કરી લેશો તો ગેરંટી સાથે કહું છું, ગમે તેવી જૂની ડાયાબિટીસ હશે સંપૂર્ણપણે શરીરમાંથી દૂર થઈ જશે. મિત્રો, આ ઉપરાંત તમને લોકોને સૌથી પહેલા તો એ સમજવું આપણે જરૂરી બની જાય છે કે ડાયાબિટીસ છે શું. તો મિત્રો, ડાયાબિટીસ છે તે એવી સમસ્યા છે કે જેમાં આપણા લોહીની અંદર સુગરની માત્રા વધી જાય છે. જ્યારે આપણા લોહીની અંદર 100 મિલીગ્રામ પર ડેસીલીટર થી 200 મિલીગ્રામ પર ડેસીલીટર જેટલું સુગર હોય છે, ત્યારે તે મેનેજેબલ છે, તેને શરીર કંટ્રોલ કરી શકે છે. પરંતુ સુગરની માત્રા આ લેવલ કરતા ઉપર વહી જાય છે, તેનાથી વધારે વધી જાય છે, ત્યારે બને છે એવું કે તે આપણાથી કંટ્રોલ નથી થઈ શકતી, અને તેના પરિણામ સ્વરૂપે જે સમસ્યા ઉદ્ભવે છે તેને જ આપણે લોકો ડાયાબિટીસ કહીએ છીએ. હવે ડાયાબિટીસ કઈ રીતે ઉદ્ભવે છે એ તમને સમજાવી દઉં મિત્રો. તો તમે જ્યારે કોઈ પણ ખોરાક ખાઓ છો, તે ખોરાકનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય છે, અને આ ગ્લુકોઝ છે તે શક્તિનું જ એક સ્વરૂપ છે. પરંતુ આ ગ્લુકોઝ જ્યારે કોષની અંદર દાખલ થાય છે ત્યારે તેમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે, અને આ શક્તિનો ઉપયોગ શરીર કરે છે. પરંતુ જરૂરી છે કે એ માટે આ ગ્લુકોઝને કોષોની અંદર દાખલ થવું પડે છે. હવે ગ્લુકોઝને કોષોની અંદર દાખલ થવા માટે એક પ્રકારની કહીએ ને તો દરવાજો ખોલવા માટે કેમ ચાવીની જરૂર પડે છે, એ જ પ્રમાણે ગ્લુકોઝને કોષોની અંદર દાખલ થવા માટે એક ચોક્કસ અંતઃસ્ત્રાવની જરૂર પડે છે, ચોક્કસ વસ્તુની જરૂર પડે છે, અને તેનું નામ છે ઇન્સ્યુલિન, જે આપણા સ્વાદુપિંડ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. અને એના દ્વારા જ ગ્લુકોઝ છે તે કોષોની અંદર દાખલ થાય છે, અને પરિણામે તે ગ્લુકોઝનું રૂપાંતર શક્તિમાં, ઉર્જામાં થાય છે. પરંતુ બને છે એવું મિત્રો કે જ્યારે તમે લોકો વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ છે તે ખાવા લાગો છો, તો તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે વધારે માત્રામાં ગ્લુકોઝ છે તે ઉત્પન્ન થવા લાગશે. હવે વધારે માત્રામાં ગ્લુકોઝ ઉત્પન્ન થશે એટલે વધારે ગ્લુકોઝ કોષોની અંદર જવા માટે પ્રયત્ન કરશે. પણ એક સમય એવો આવે છે કે જ્યારે કોષો પોતે આખા ગ્લુકોઝથી ભરપૂર ભરાઈ ગયા હોય છે, માટે વધારે ગ્લુકોઝને પોતે અંદર એન્ટ્રી આપી નહીં શકે. હવે આ વધારે એન્ટ્રી અપાવવા માટે સ્વાદુપિંડ છે તે વધારે માત્રામાં ઇન્સ્યુલિનને ઉત્પન્ન કરે છે, અને તેના પરિણામ સ્વરૂપે આ ગ્લુકોઝ અંદર નહીં જઈ શકે. આ તેના જેવું જ છે કે એક આખી બસ છે તે ઠસોઠસ પેસેન્જરથી ભરેલી છે, અને હજુ તેમાંથી પેસેન્જરને આપણે દાખલ કરવા માંગીએ છીએ, માટે બહારથી પણ ધક્કો મારીએ છીએ, ત્યારે બનશે એવું કે અંદરના પેસેન્જર પણ વિરોધ કરી અને તે બહારની બાજુ ધક્કો મારશે. પરિણામે આ ગ્લુકોઝ છે તે કોષમાં નથી જઈ શકતો, અને તેથી તે લોહીમાં ધીમે ધીમે ભળવા લાગે છે, અને આ પરિસ્થિતિને જ આપણે લોકો ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો, આ વધારાની સુગર, વધારાનો ગ્લુકોઝ, વધારાની ખાંડ છે તે ભળવા રૂપે આપણા શરીરની અંદર લોહી છે તે ધીમે ધીમે ઘાટું બનવા લાગે છે, લોહી છે તે પ્રમાણમાં જાડું બનવા લાગે છે. મિત્રો, ત્યારબાદ આગળ વાત કરવા જાઉં તો આ લોહી જેમ ઘાટું બને છે તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં રહેલી ઝીણી ઝીણી નલિકાઓ છે તેને તે નુકસાન પહોંચાડવા લાગે છે, અને તેના પરિણામ સ્વરૂપે
આપણા શરીરના જુદા જુદા અંગો છે તેને ડેમેજ થઈ શકે છે। જેમ કે આપણા શરીરમાં રહેલી કિડની છે, હાર્ટ છે, આપણી આંખો છે, આપણા પગ છે અને ચેતાતંત્રને પણ તેનાથી નુકસાન થઈ શકે છે। મિત્રો, હવે એક સરળ વસ્તુ તમને કહી દઉં કે તમે વધારાનું કાર્બોહાઈડ્રેટ્સ લેવાનું બંધ કરી દેશો તો તેના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં વધારાની ગ્લુકોઝ બનવાનું બંધ થઈ જશે અને તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે ડાયાબિટીસ આપમેળે જ કંટ્રોલમાં આવી જશે। હવે આના માટે શું કરવાનું છે? તો આના માટેનો સંપૂર્ણ ડાયટ પ્લાન આખા દિવસનો હવે હું તમને જણાવું છું। મિત્રો, સૌથી પહેલા તો વહેલી સવારે ઉઠી અને તમારે લોકોએ અઠવાડિયામાં 1 થી 2 વાર ઋતુ અનુસારના ફળોનું સેવન કરવું જોઈએ। જી હા મિત્રો, આ તદ્દન ભૂલ ભરેલી વાત છે કે ડાયાબિટીસમાં ફળો ન ખાવા જોઈએ। અમુક ફળોને છોડી તમે બીજા બધા જ ફળો છે તેનું સેવન કરી શકો છો। જેમ કે તમે વહેલી સવારે ઉઠી અને જાંબુ છે, જામફળ છે, સંતરા છે, મોસંબી છે, પાઇનેપલ છે, દ્રાક્ષ છે, આવા ફળોનું સેવન ઓછી માત્રામાં કરી શકો છો। તેની સાથે સાથે માની લો કે સવારના નાસ્તામાં તમને ફળો છે તે પૂરતી માત્રામાં, પર્યાપ્ત માત્રામાં નથી લાગી રહ્યા, તો તમે લોકો તેની સાથે મિલેટ્સમાંથી બનેલી વસ્તુઓ પણ લઈ શકો છો। હવે મિલેટ્સ એ કોઈ નવી આવેલી વસ્તુઓ નથી, પરંતુ પ્રાચીન ભારતમાં, પ્રાચીન ગુજરાતમાં વર્ષોથી આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો છે, આપણા સામાન્ય લોકો છે, તે આ વસ્તુનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા। મિત્રો, મિલેટ્સનું શુદ્ધ ગુજરાતી થશે અહીં જાડા અનાજ। જાડા અનાજ તરીકે તમે બાજરો છે, જુવાર છે, રાગી છે, આવી વસ્તુઓનું સેવન કરી શકો છો। આવી વસ્તુઓમાંથી બનેલી કોઈ પણ વસ્તુઓ છે કે જે ઘરમાં બનેલી છે તેનું ચોક્કસથી તમારે લોકોએ સેવન કરવું જોઈએ સવારના નાસ્તા તરીકે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ત્યારબાદ આ વસ્તુઓનું સેવન કરી લીધા પછી સમય આવે છે બપોરના ભોજનનો। હવે બપોરના ભોજનમાં તમારે લોકોએ કોઈ પણ ખોરાક બપોરે તમે લો છો તેના પહેલા એક સામાન્ય વસ્તુ કરવાની છે અને એ છે સલાડ। જી હા મિત્રો, બપોરનું ભોજન લેતા પહેલા એક મોટો વાટકો ભરી અને કાકડી છે, ગાજર છે, બીટ છે, મૂળા છે, કોઈ પણ વસ્તુ કે પછી બધી વસ્તુઓનું મિશ્ર સલાડ કરી તેમાં તમે લોકો જો સ્વાદ ન ભાવે તો થોડી માત્રામાં જીરુંનો પાવડર છે, શેકેલા જીરુંનો પાવડર છે, સંચળ છે, થોડી મરી પાવડર છે, લીંબુનો રસ છે, થોડું છીણેલું આદુ છે, આવી વસ્તુઓ ઉમેરી અને સલાડ છે તે લઈ શકો છો। અથવા જો તમને ટેસ્ટ ભાવે તો તમે કોરું સલાડ પણ ચાવીને ચોક્કસથી ખાવાનો આગ્રહ રાખવાનો છે। તમે બપોરનું ભોજન લો છો તેના બરાબર પહેલા એક મોટો વાટકો ભરી અને આ પ્રકારનું સલાડ લેવાનો આગ્રહ રાખવાનો છે। મિત્રો, ત્યારબાદ વાત કરવા જાઉં તો તમને લોકોને ડાયાબિટીસ છે તો ચોક્કસથી તમારે લોકોએ ઘઉં અને ચોખાને સંપૂર્ણપણે અવોઇડ કરવાના છે, સંપૂર્ણપણે તેનો ત્યાગ કરવાનો છે। તેના બદલામાં શરૂઆતના દિવસોમાં કદાચ થોડું કઠિન પડશે, પણ પછી તો આની ટેવ પડી જશે અને એવી ટેવ પડશે કે તેના વગર ચાલશે જ નહીં। જી હા મિત્રો, ઘઉં અને ચોખાના બદલામાં જાડા અનાજ ખાઓ। જાડા અનાજમાં હમણાં મેં તમને જણાવ્યું એ પ્રમાણે મિલેટ્સ છે તેનું સેવન કરવાનું ચાલુ કરી દો। આ ઉપરાંત જો ઘઉં વિના ચાલે જ નહીં તો ખૂબ જ નિયંત્રિત માત્રામાં ખાપલી ઘઉં આવે છે તેમાંથી બનેલી વસ્તુઓ, તેમાંથી ઘરમાં બનેલી વસ્તુઓનું ચોક્કસથી સેવન કરો, તે તમને લાભ આપી શકે છે। તે ડાયાબિટીસમાં સારા પણ છે। આ ઉપરાંત ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે ભાઈ, રાગીની લોટની રોટલી બનાવવામાં આવે છે ને તો પ્રમાણમાં પાપડ જેવી બની જાય છે, બેવડી વાળીએ તો કટક કટક અવાજ આવે છે। મિત્રો, એકદમ ઉકળતા પાણીમાં રાગીનો લોટ ઉમેરી દો અને ત્યારબાદ આને ઠંડુ થવા દો અને પછી એમાંથી લોટ બાંધી અને રોટલી બનાવો, કૂણી માખણ જેવી રોટલી બની જશે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ રોટલી છે તેને પ્રમાણમાં ઓછી ખાવાની છે અને શાક જે ખાઈ રહ્યા છો તેની માત્રા વધારવાની છે। જી હા મિત્રો, અત્યાર સુધી એવું બનતું કે રોટલી વધુ ખાતા અને શાક ઓછું ખાતા, હવે શાક વધારે ખાવાનું છે અને રોટલીની માત્રાને ઘટાડવાની છે। ત્યારબાદ વાત કરવા જાઉં મિત્રો તો રિફાઇન્ડ તેલ છે તેને સંપૂર્ણપણે બંધ કરી દો। રિફાઇન્ડ તેલની બદલામાં તમે લોકો આપણી જૂની પદ્ધતિ એટલે કે દેશી ઘાણીનું શુદ્ધ તેલ છે તે ખાવાનું શરૂ કરી દો। જો શક્ય હોય તો સિંગ તેલનો ઉપયોગ કરવો જોઈએ, જે તમારા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હવે સમય આવે છે સાંજનો। બપોરના સમયમાં આ ઉપરાંત તમારે લોકોએ ચોક્કસથી રોજે રોજ કોઈને કોઈ એક દાળનું સેવન કરવું જોઈએ। તેમાં તમે મગની દાળ છે, ચણાની દાળ છે, મસૂરની દાળ છે, તુવેર દાળ છે કે પછી ડાયાબિટીસમાં સૌથી વધારે ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ જાત જો કોઈ કઠોળ મનાતું હોય તો એ છે કળથીની દાળ। જી હા મિત્રો, કળથી છે તેનું સેવન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। કદાચ સ્વાદ પ્રમાણે તમને લોકોને શરૂઆતમાં થોડા દિવસો તકલીફ પડશે, પણ પછી એનું રોજે રોજ ફરજિયાતપણે
ત્રણ રાખી અને તમે સેવન કરશો તો ગેરંટી સાથે કહું છું તેની ટેવ પડી જશે અને તમારા શરીરમાં જે ફાયદાઓ થશે તે તો મહિનામાં પણ નહીં આવે એવા હશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો સાંજનો સમય આવે છે અને તમને લોકોને માની લો કે ભૂખ લાગે છે તો બજારનો કચરો ખાવાને બદલે તમારે લોકોએ જુદા જુદા પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ છે, જેમ કે બદામ છે, કાજુ છે, તેનું સેવન કરવું જોઈએ. તે ન ફાવે તો તમે લોકો કોળાના બીજ છે, સૂર્યમુખીના બીજ છે, એટલે કે તમામ પ્રકારના સીડ્સ છે તેનું સેવન કરવું જોઈએ. તેને ચાવીને ખાવા જોઈએ. તેનાથી પણ તમને લોકોને ખૂબ જ વધારે ફાયદો થશે. હવે માનો કે વેફર ચિપ્સ ખાવાની ટેવ જ પડી ગઈ છે અને એના વગર નહીં જ ચાલે તો તમને એક શ્રેષ્ઠ ઓપ્શન આપું છું, મખાણા. જી હા મિત્રો, બજારમાંથી મખાણા લઈ અને તેને શુદ્ધ ગાયના દેશી ઘી, જે A2 ઘી અત્યારે બજારમાં ઉપલબ્ધ છે, જેને તમે ઓનલાઈન ખૂબ જ સરળતાથી મંગાવી શકો છો. જો આજુબાજુમાં ક્યાંય ન મળી રહે તો તમે આ A2 ઘીમાં તમારા મખાણા છે તેને ખૂબ જ સરસ મજાના શેકી અને તેમાં થોડો સંચળ પાવડર ઉમેરી અને ખાશો ને તો સારામાં સારી ચિપ્સ, સારામાં સારી વેફર કે સારામાં સારા સ્નેક્સ પણ આની સામે પાણી ભરશે. અને તેની સાથે સાથે મખાણા છે તે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે રાત્રિનું ભોજન કરો છો ત્યારે અને બપોરના ભોજનમાં કે પછી આખા દિવસમાં બટેટા છે, રીંગણા છે, મકાઈ છે અને સોયાબીન આવી વસ્તુઓને પણ સંપૂર્ણપણે અવોઇડ કરવાની છે. સાથે સાથે આગળનો નિયમ છે તેને તો ચોક્કસથી ગાંઠ બાંધી લેજો કે રાત્રે ગમે તેવું ભોજન હોય, જો શક્ય હોય તો હળવું ભોજન કરવું અને સાંજે 7 વાગ્યા પહેલા કોઈ પણ પરિસ્થિતિમાં સાંજનું ભોજન, રાત્રિનું ભોજન છે તેને પૂરું કરી લેવાનું છે. ત્યારબાદ કંઈ જ વસ્તુનું સેવન નથી કરવાનું. 7 વાગ્યા પહેલા બધી જ વસ્તુઓ આરોગી લેવાની છે. મિત્રો, આ નિયમને પાડી લેશો ને તો તમારી જે ડાયાબિટીસની રિકવરી છે તે 23 ગણી ઝડપથી અને 47% વધારે ઝડપથી તમને લોકોને ડાયાબિટીસની રિકવરી જોવા મળશે. આ ઉપરાંત મિત્રો મીઠાઈ છે, પડીકા છે, સોફ્ટ ડ્રિંક્સ છે, પિઝા, બર્ગર કે જેને આપણે કચરો ફૂડ કહીએ છીએ, બજારોમાં મળતો, લારીઓમાં મળતો ખોરાક છે તેને સંપૂર્ણપણે બંધ કરી દેવાનો છે. માત્ર ને માત્ર ઘરમાં બનેલો તાજો ખોરાક છે તેને જ આપણે આરોગવાનો છે, તેને જ આપણે ખાવાનો છે. તેની સાથે સાથે જો શક્ય હોય તો શરૂઆતમાં થોડા મહિનાઓ સુધી દૂધ અને દૂધની બનાવટોને પણ તમારે લોકોએ અવોઇડ કરવાની છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ કરવાને બદલે ગોળ કે પછી ગોળનો પાવડર કે પછી મધનો ઉપયોગ કરી શકો છો. મધમાં પણ લીમડાનું કે જાંબુનું મધ જે આવે છે તેનું સેવન અહીં તમારા માટે ઉત્તમ માનવામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો હવે ડાયાબિટીસ છે તેને પાછી વાળવાની સ્પીડને વધારવા માટે અમુક ચોક્કસ પ્રકારની ઔષધિઓ છે તેનું સૂચન પણ હું તમને લોકોને અહીં કરું છું. આ માટે તમારે લોકોએ ચોક્કસથી વહેલી સવારે ઉઠી અને એક પ્રયોગ કરવાનો છે અને એક પ્રયોગ રાત્રિના સમયે કરવાનો છે. કયો છે જણાવી દઉં. મિત્રો, વહેલી સવારે ઉઠો છો ત્યારે આગલી રાત્રે જ તમારે લોકોએ અડધી ચમચી જેટલા મેથી દાણા છે તે પાણીમાં, 1 વાટકી પાણીમાં પલાળી દેવાના છે. હવે વહેલી સવારે ઉઠશો ત્યારે તમે લોકોએ પહેલા સામાન્ય નવસેકું પાણી 1 ગ્લાસ જેટલું પી લેવાનું છે. ત્યારબાદ ફ્રેશ થઈ જવાનું છે અને ફ્રેશ થઈ ગયા પછી આ મેથી દાણાને એકદમ ચાવીને પેસ્ટ બનાવી અને ખાઈ જવાના છે અને ઉપરથી જે પાણી હતું તેને પણ પી જવાનું છે. મિત્રો, તમને થશે કે મેથી તો કડવી હોય. ના મિત્રો, મેથી કડવી નહીં લાગે. આ પ્રયોગને કરો, તમને તેની કડવાશ મોટા ભાગની દૂર થઈ ગયેલી જણાશે અને તમારા શરીરને જે જબરજસ્ત ફાયદાઓ થશે તેની તો વાત જ ન પૂછો. તેની સાથે સાથે સાંજનું, રાત્રિનું ભોજન 7 વાગ્યા પહેલા પતાવી લીધા પછી અડધાથી 1 કલાક પછી 1 ચમચી જેટલો આમળા પાવડર અને 5 ચમચી એટલે અડધાની પણ અડધી ચમચી જેટલું હળદર બંનેને મિશ્ર કરી અને એ ગ્લાસમાં નવસેકું પાણી ઉમેરી અને આ ગ્લાસ એક પાણી રોજે રોજ રાત્રે પી જવાનું છે. મિત્રો, નિયમો સાથે આ વસ્તુઓનું પાલન કરી લો, તમારી ડાયાબિટીસ જાય નહીં તો પછી મને કહેજો. ઘણીવાર એવી કોમેન્ટ આવે છે કે આ ખોટી વાતો છે, આનાથી ડાયાબિટીસ નથી મટતું. પણ માત્ર આ 1 કે 2 વસ્તુઓનું પાલન કરશો તો ડાયાબિટીસ નહીં મટે. સંપૂર્ણ ડાયટ પ્લાનનું પાલન કરો, ચોક્કસથી નિયમોને જડતાપૂર્વક પકડી રાખશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, ગમે તેવી ડાયાબિટીસ હશે ને સંપૂર્ણપણે દૂર કરી દેવાની જવાબદારી મારી છે. ખૂબ જ સરળતાથી ડાયાબિટીસ દૂર થઈ જશે. પરંતુ જરૂર છે એક ચોક્કસ જીવનશૈલીની, એક ચોક્કસ નિયમો સાથે આયોજનપૂર્વક જીવન જીવવાની. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તમને તો સવારે વહેલી સવારે ઉઠો છો ત્યારે અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાયામ અને આસનો પણ તમારે લોકોએ કરવા જોઈએ. જેમ કે વહેલી સવારે તમે પાણી પીધું છે તો ત્યારબાદ તમારે લોકોએ ઓછામાં ઓછું 10 થી 12 મિનિટ સુધી કપાલભાતી છે
તેની સાથે સાથે 10 થી 12 મિનિટ સુધી અનુલોમ વિલોમ છે, અને જો તમારું શરીર સાથ આપે તો તમારે ગૌમુખાસન છે, શીર્ષાસન છે, આવા આસનો કરી શકો છો. અને જો શરીર સાથ આપતું હોય તો ચોક્કસથી મિત્રો 5 થી 7 સૂર્ય નમસ્કાર પણ શરૂઆતથી કરવાનો આગ્રહ રાખો. ગેરંટી સાથે ખૂબ જ વધારે ફાયદો થશે. આ ઉપરાંત ડાયાબિટીસમાં ઉત્તમ આસન જો કોઈ માનવામાં આવ્યું હોય તો એ છે મંડુકાસન. આનો પણ ચોક્કસથી પ્રયોગ કરો, તમારી ડાયાબિટીસમાં જબરજસ્ત ફેરફાર જોવા મળશે. પરંતુ મિત્રો એવું ન કરતા કે થોડો ઘણો ડાયાબિટીસમાં ફેરફાર થઈ ગયો અને આ વસ્તુઓને છોડી દીધી. આ વસ્તુઓને આજીવન કરવાની છે, રોજે રોજ કરવાની છે. આ નિયમોનું પણ રોજે રોજ પાલન કરવાનું છે, તો ચોક્કસથી તમારું શરીર પણ ફરીથી તંદુરસ્ત બની જશે. આ ઉપરાંત મિત્રો અન્ય પણ ઘણી બધી વસ્તુઓ છે જેનું સેવન કરવું જોઈએ. તો ચાલો એના વિશે પણ જાણી લઈએ. મિત્રો, મેં જણાવ્યું એ પ્રમાણે હવે તમને લોકોને કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ તે જણાવું એ પહેલા એક નાનકડી વાત કહી દઉં કે વહેલી સવારે ઉઠીને અથવા તો સાંજનું ભોજન કરી લીધા પછી 1 થી 2 કલાક બાદ તમારે લોકોએ 15 થી 20 મિનિટ જેટલું ચોક્કસથી હળવું વોકિંગ પણ કરવું જોઈએ. એ પણ તમારી ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ઝડપથી અને સરળતાથી લાભ કરી આપશે. આ ઉપરાંત મિત્રો અનાજમાં ડાયાબિટીસમાં જો કોઈ સર્વશ્રેષ્ઠ હોય તો એ છે જુવાર. મિત્રો, જુવારનું સેવન કરવું જોઈએ. આની સાથે સાથે ક્યારેક સવારના નાસ્તામાં ઓટ્સનું સેવન પણ કરી શકો છો. તે પણ તમારા શરીર માટે બેસ્ટ રહેશે. આમાં સ્ટીલ કટિંગ ઓટ્સ જે આવે છે તે જ લેવાના છે, પ્લેન ઓટ્સ લેવાના છે, મસાલા ઓટ્સનું સેવન નથી કરવાનું. આ ઉપરાંત મિત્રો ઉનાળામાં કોઈ શ્રેષ્ઠ શાક ડાયાબિટીસ માટે માનવામાં આવેલું હોય તો એ છે કોળાનું શાક. જી હા મિત્રો, કોળાનું શાક છે તે બનાવો છો ત્યારે તેમાં ખાંડને નથી ઉમેરવાની. મેથીનો ઉપયોગ તો થાય જ છે, પરંતુ કોળાનું શાક બનાવવા માટે હંમેશા લીલા રંગના કોળાની જ પસંદગી કરવી અને છાલ સાથે જ આ કોળાનું શાક બનાવવું. અને તેની સાથે સાથે કોળાના બીજનો પણ ઉપયોગ કરી લેવો, કારણ કે કોળાના બીજ આમ તો તમે સુકવણી કરી અને બજારમાંથી હજાર રૂપિયા કિલોના લ્યો છો, પરંતુ કોળામાં મફત આવે છે તો શું કામથી તેને ફેંકી દેવા, કારણ કે તે પણ ડાયાબિટીસને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત ઉનાળામાં આવતા અન્ય શાકભાજી જેમ કે ભીંડાના શાકભાજી છે તે પણ ભીંડા પણ ડાયાબિટીસમાં ખૂબ જ વધારે ઓક્સિડન્ટ અસરકારક માનવામાં આવેલા છે. ભીંડાનું સેવન પણ કરો. તેમાં રહેલા બીજ છે તેના ઘણા બધા પ્રાણીઓ પર પણ પ્રયોગો થઈ ચૂક્યા છે અને તેમાં સાબિત થઈ ચૂક્યું છે કે તે ડાયાબિટીસને નિયંત્રણ કરવા માટે ખૂબ જ વધારે અસરકારક છે. માટે માનવ પર પ્રયોગ થાય તેની રાહ ન જુઓ અને ભીંડા ખાવાનું તો શરૂ જ કરી દો. તેની સાથે સાથે કારેલાનું જ્યુસ છે તેને પણ લઈ શકો છો. ઘણીવાર એવું થાય કે ભાઈ કારેલાના જ્યુસનું નામ લઈએ છીએ ને ત્યાં જ મોઢું ચડી જાય છે, તો પીવું કઈ રીતે? તો મિત્રો કારેલાની સાથે સાથે દૂધી છે તેનું જ્યુસ પીવી દો. આ ઉપરાંત તેમાં તમે લોકો જીરું છે, આદુ છે, સંચળ છે, મરી પાવડર છે અને લીંબુ છે, ફુદીનો છે, આવી વસ્તુઓ ઉમેરી અને તેનું જ્યુસ બનાવો. મિત્રો ગેરંટી સાથે કહું છું, કારેલાના જ્યુસનો તો સ્વાદ પણ નહીં આવે અને તમે લોકો થોડા મહિનાઓ સુધી આનું સેવન કરશો ને તો તેના સંપૂર્ણ ફાયદાઓ તમારા શરીરને મળવા લાગશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમારે લોકોએ હંમેશા મિલેટ્સનું જ્યારે સેવન કરો છો ત્યારે આ મિલેટ્સને 6 કલાક પહેલા પલાળી દેવા જોઈએ અને ત્યારબાદ તેમાંથી રોટલા તમે જે કંઈ બનાવો છો તે બનાવવા જોઈએ. ખૂબ જ તેનો લાભ મળશે. તમામ પોષક તત્વો તમારા શરીરને મળી રહેશે. મિત્રો એક માહિતી અગત્યની આપી દઉં કે આ વિડીયો માત્ર એજ્યુકેશનલ વિડીયો છે, ઇન્ફોર્મેશન માહિતી માટેનો જ વિડીયો છે. તમે કોઈ પણ પ્રયોગ કરો છો અને તમારી ડાયાબિટીસની દવા ચાલુ છે તો ચોક્કસથી એકવાર તમારા ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. તેની સાથે સાથે કોઈ પણ પ્રયોગ કરતા પહેલા નિષ્ણાંતોનું આપણે આના વિશેનું શું કહેવું છે તે પણ જાણી લેવું ખૂબ જ વધારે જરૂરી છે. તો મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.